થરાનું મિની કાંકરિયા બન્યું જાગોરસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાન વોકવે। ઓગળ તાલુકાના થરા ખાતે આવેલું જાગોરસર તળાવ અને તેની આસપાસ વિકસાવવામાં આવેલ મહારાણી નાયકા દેવી ઉદ્યાન વોકવે આજે સ્થાનિક નાગરિકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે। આ સુંદર પરિસરનું લોકાર્પણ રાજ્યના પ્રવાસન મંત્રી પ્રવીણભાઈ માળી તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી કીર્તિસિંહજી વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું। લોકાર્પણ બાદથી જ આ સ્થળ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે। સુંદર કુદરતી વાતાવરણ, સ્વચ્છ પરિસર અને સવાર સાંજ ફરવા માટેની ઉત્તમ સુવિધાના કારણે લોકો તેને પ્રેમથી થરાનું મિની કાંકરિયા તરીકે ઓળખવા લાગ્યા છે। દરરોજ વહેલી સવારે અને સાંજના સમયે મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકો અહીં વોકિંગ, કસરત, યોગ તથા મનોરંજન માટે ઉમટી પડે છે। હરિયાળીથી છલકાતું પરિસર અને જાગોરસર તળાવનો મનમોહક નજારો મુલાકાતીઓને શાંતિ અને તાજગીનો અનુભવ કરાવે છે। સ્થાનિક પરિવારો માટે આ સ્થળ ફરવા, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને બાળકો સાથે ગુણવત્તાસભર સમય પસાર કરવા માટે શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે। રજાના દિવસોમાં પણ અહીં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોવાથી થરાની ઓળખમાં એક નવા પ્રવાસન કેન્દ્રનો ઉમેરો થયો છે। સ્થાનિક નાગરિકોનું માનવું છે, જો અહીં બાળકો માટે રમકડા, આકર્ષક લાઇટિંગ, પીવાના પાણી, શૌચાલય, બેઠકો અને અન્ય સુવિધામાં વધારો કરવામાં આવે તો જાગોરસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાન સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મહત્વના પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવી શકે છે। જાગોરસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાન આજે માત્ર વોકવે પૂરતું સીમિત જ નથી, પરંતુ થરાના લોકોના આરોગ્ય, મનોરંજન અને સામાજિક મિલનનું પ્રિય કેન્દ્ર બની ગયું છે, જેથી લોકો તેને ગૌરવભેર થરાનો મિની કાંકરિયા તરીકે ઓળખાવે છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ।